નમસ્કાર દર્શક મિત્રો, સ્વયંપ્રભા ઓનલાઈન ઇગ્નુ લેક્ચર સિરીઝમાં હું ડૉક્ટર વિનોદ મીના આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું. આજના આ લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈ બજાર વિશે અને તેના લક્ષણો વિશેની માહિતી મેળવીશું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બજાર અને તેના પ્રકારો વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. હવે એ ટોપિકને આગળ વધારતા આપણે બજારના લક્ષણો, જેમાં સૌથી પ્રથમ પૂર્ણ હરીફાઈ અને તેના લક્ષણોની ચર્ચા કરીશું. આજના આ લેક્ચરમાં પૂર્ણ હરીફાઈની પ્રારંભિક માહિતી, એનો અર્થ અને તેના લક્ષણો ભણીશું. એનું ફોર્મેટ કંઈક આ પ્રમાણે છે: પ્રસ્તાવના, વ્યાખ્યા, બજારની વ્યાખ્યા, પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા, લક્ષણો અને સમીક્ષાઓ. The format of the question is introduction, definition of market, definition of the perfect competition market, characteristics of the perfect competition market, and conclusion. So, પૂર્ણ હરીફાઈ એટલે શું અને પૂર્ણ હરીફાઈ કોને કહેવાય? તો મિત્રો, પ્રસ્તાવનામાં આપણે ચર્ચા કરીશું કે પૂર્ણ હરીફાઈ એ એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ જોવા મળતો નથી, પરંતુ અન્ય બજારની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવો જરૂરી છે. પૂર્ણ હરીફાઈ એક એવો ખ્યાલ છે જે માત્ર ને માત્ર કાગળ પર જ શક્ય છે. વાસ્તવિક જગતમાં, દુનિયામાં ક્યાંય પણ પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી. આ વાત જે મેં આપને લાસ્ટ લેક્ચરમાં કહેલી, જ્યારે બજારની વ્યાખ્યા આપેલી અને ત્યારે સ્પર્ધાના આધારે બજારોના પ્રકારો આપણે ભણેલા, ત્યારે પૂર્ણ હરીફાઈના બજારોની પ્રારંભિક માહિતીમાં મેં આપને કહ્યું હતું કે જ્યારે આના લક્ષણો સમજીશું ત્યારે આપ પોતે એવું સમજશો કે હકીકતમાં પૂર્ણ હરીફાઈ ક્યાંય પણ સંભવ નથી. પરંતુ અન્ય બજારની શક્યતાઓને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવો ખૂબ જ જરૂરી છે. એટલા માટે પૂર્ણ હરીફાઈને આપણે સમજીએ છીએ. ગ્રાહકની દ્રષ્ટિએ બજારના પાળેલા વિભિન્ન પ્રકારોના સંદર્ભમાં પૂર્ણ હરીફાઈ પણ એક ખ્યાલ છે, પરંતુ વાસ્તવિક જગતમાં પૂર્ણ હરીફાઈ જોવા મળતી નથી. તો પછી પૂર્ણ હરીફાઈનું મહત્વ શું છે? તો મિત્રો, અન્ય બજારની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવો જરૂરી છે. Until and unless if we don't understand the concept and characteristics of the perfect competition market or the price equilibrium of the perfect competition market, we are supposed to be not understand the equilibrium of the rest of other market. So એક પ્રારંભિક તબક્કો છે પૂર્ણ હરીફાઈ, એને સમજવું બહુ જરૂરી છે. જ્યાં સુધી એને નહીં સમજીશું, અન્ય બજારની સંકલ્પના અને તેની સમતુલાને સમજવું મુશ્કેલ છે. એટલે બજારનો પાયો છે પૂર્ણ હરીફાઈ. પ્રોફેસર માર્શલે એનો પ્રારંભિક ખ્યાલ પૂર્ણ હરીફાઈનો આપ્યો હતો. એટલે પૂર્ણ હરીફાઈ એક એવું બજાર છે જે વાસ્તવિક જગતમાં શક્ય નથી, પરંતુ ગ્રાહકોની સંખ્યાના આધારે અર્થશાસ્ત્રીઓએ પાડેલા બજારના પ્રકારોના સંદર્ભમાં આપણે પૂર્ણ હરીફાઈ ભણીએ છીએ. જ્યારે સ્પર્ધાની દ્રષ્ટિએ, તો સ્પર્ધાની દ્રષ્ટિએ બજારને બે ભાગોમાં વહેંચવામાં આવે છે: પૂર્ણ હરીફાઈ વાળું બજાર અને બીજું અપૂર્ણ હરીફાઈ વાળું બજાર. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અને અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં પ્રથમ ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, ઇજારો, અલ્પહસ્તક ઇજારાવાળું બજાર, દ્વિહસ્તક ઇજારાવાળું બજાર, તે પછી ઉભયપક્ષી ઇજારો. તો પ્રથમ પૂર્ણ હરીફાઈ અને અંતમાં ઉભયપક્ષી ઇજારો. આ બંને ઓનલી થિયોરિટિકલી પોસિબલ છે, વાસ્તવિક જગતમાં જોવા મળતું નથી. પરંતુ અન્ય બજારની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈને સમજવામાં આવે છે. એટલે આ એક એવો પાયો છે જેના ઉપર સમગ્ર બજારની ઇમારત ચણાયેલી છે. અને જો આપણે પૂર્ણ હરીફાઈને નહીં સમજીએ તો પછી બજાર અને તેની અન્ય સમતુલા સમજવી એ મુશ્કેલ છે. એટલે આપણે એને ધ્યાનથી ભણીશું. ચાલો મિત્રો, અભ્યાસ કરીએ પૂર્ણ હરીફાઈ અને તેના લક્ષણોની. તો સૌથી પહેલા પૂર્ણ હરીફાઈ ભણતા પહેલા એકવાર ફરી આપણે બજારની વ્યાખ્યા ભણીએ. જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તો તેને બજાર કહે છે. Market where the buyers and sellers meet each other directly or indirectly and they enter into any type of transaction. It is called market.
આની વ્યાખ્યા ઊંડાણપૂર્વક મેં ગયા લેક્ચરમાં ભણાવેલી, તેમ છતાં પણ જે દર્શક મિત્રો આજે જોડાયા હોય તેમના માટે, જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે. આનો અર્થ એવો થાય કે જ્યાં ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તેને બજાર કહે છે. આનો અર્થ એવો થાય કે ખરીદનારા અને વેચનારા વચ્ચે સંપર્ક થવો ખૂબ જરૂરી છે. પછી એ પ્રત્યક્ષ રીતે હોય કે પરોક્ષ રીતે હોય. તમે બજારમાં જઈને દુકાનદાર પાસેથી વસ્તુ ખરીદો કે તમે ઘરે બેઠા ઓનલાઈન કંઈક બુકિંગ કરાવો, તો સંપર્ક થવો મહત્વનો છે અને ત્યાર પછી નાણાકીય વ્યવહાર થવો મહત્વનો છે. જો સંપર્ક થાય તમે બજારમાં પણ જાઓ, વસ્તુઓના ભાવ પણ પૂછો, એની પ્રાથમિક માહિતી પણ મેળવો, તમે નિગોશિએટ પણ કરો, પણ તમારી શરતે એ આપવા તૈયાર ના હોય અથવા તમને તે વસ્તુ ગમે નહીં અથવા જોઈતી વસ્તુ મળે નહીં અને તમે પરત આવો, તો તમારા અને વેચનાર વચ્ચે બજાર અસ્તિત્વમાં આવ્યું છે તેમ કહેવાય નહીં, કારણ કે તમારા વચ્ચે સંપર્ક તો થયો પણ નાણાકીય વ્યવહાર ન થયો. તે જ રીતે તમે ઓનલાઈન પરોક્ષ રીતે કોઈક વસ્તુ ઘરે મંગાવો અને તમે એ વસ્તુ ઘરે આવ્યા પછી તેને રિટર્ન કરી દો, અમુક કારણોસર તેને ખરીદો નહીં, તો પણ તે બજાર અસ્તિત્વમાં આવ્યું છે તેવું કહેવાય નહીં. એટલે અહીંયા બે મહત્વની વાતો છે. એક તો ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને બંને વચ્ચે નાણાકીય વ્યવહાર થાય, તો જ બજાર અસ્તિત્વમાં આવ્યું કહેવાય. હવેના મોડર્ન યુગમાં બજાર માટે સ્થળ અને સમય મહત્વનો નથી. મેં કહ્યું હતું તમને ગયા લેક્ચરમાં પણ કે તમે ગમે તે જગ્યાએ બેસીને ઓનલાઈન ઓર્ડર બુક કરાવો, અથવા તો જ્યારે તમારો ડ્રાઈવર ગાડી ચલાવતો હોય, તમે બેઠા હો અને તમે કોઈક વસ્તુ ઓનલાઈન ફ્લિપકાર્ટ કે એમેઝોનથી બુક કરાવો અને ઘરે આવે એ વસ્તુ, તો યુ આર on motion and that was time you just pay the order અને that was time તમારું કોઈ સ્થળ ના હોય કારણ કે તમે ગાડીમાં સફર કરી રહ્યા છો. આનો અર્થ એવો થયો કે બજાર માટે સ્થળ મહત્વનું નથી અને હવે ઓનલાઈન ઈ કોમર્સના જમાનામાં સમય પણ મહત્વનો નથી. તમે ગમે ત્યારે તમારો ફોન ઉપાડીને અથવા તો કમ્પ્યુટરથી તમે તમારી વસ્તુ બુક કરી શકો છો. એટલે સમય સ્થળ મહત્વનું નથી, પરંતુ ખરીદનાર અને વેચનાર વચ્ચેનો સંપર્ક મહત્વનો છે. પછી એ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, એક વાત. અને બીજું, એમની વચ્ચે નાણાકીય વ્યવહાર થાય તે મહત્વનું છે. જ્યારે આ ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે અને તેમની વચ્ચે વ્યવહાર થાય તો તેને બજાર કહે છે. હવે એના આધારે આપણે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા સમજીએ. જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહે છે. Where the transportation cost is zero and number of sellers and number of buyers of a homogeneous product is called perfect competition market. હવે કેટલી મહત્વની વાત છે, અને ધ્યાનથી જુઓ ને તો આ વ્યાખ્યાની અંદર રહેલી ત્રણ બાબતો, વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય, સમાન ગુણી વસ્તુઓ અને અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા, આ ત્રણ બાબતો પૂર્ણ હરીફાઈના લક્ષણો પણ બને છે મિત્રો. તો જો તમને વ્યાખ્યામાંથી જ ત્રણ લક્ષણો મળી જશે. Where the transportation cost is zero and number of sellers and number of buyers of a homogeneous product is called perfect competition market. So here the transportation cost is zero, number of sellers and number of buyers and homogeneous product. So these are three important characteristics of perfect competition market as well. તો હવે આ વ્યાખ્યાને જો આપણે સમજીએ કે જ્યાં વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય, તો મિત્રો ક્યારેય પણ વસ્તુઓનું વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોતું નથી. આપણે એના લક્ષણોમાં ભણીશું. કોઈ એક કંપનીના બધા એકમો સમાન ગુણી હોય,
પણ બધી જ કંપનીના બધા જ એકમો સમાન ગુણી ક્યારે પણ ન હોઈ શકે. વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, આવા બજારની માત્ર કલ્પના કરી શકાય છે. વાસ્તવિક જગતમાં આવું બજાર હોઈ શકે નહીં. So where the transportation cost is zero and number of sellers and number of buyers of a homogeneous product is called perfect competition market. તો મિત્રો, આ પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા પરથી આપણને 3 મહત્વના લક્ષણો પણ મળી જાય છે. કુલ એના 7 લક્ષણો લખવાના છે, જેમાંથી 3 તો આપણને વ્યાખ્યામાંથી જ મળી ગયા. એટલે તમારે વ્યાખ્યા યાદ રાખવાની. જ્યાં વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય હોય અને સમાન ગુણી વસ્તુઓના અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, તેને પૂર્ણ હરીફાઈ વાળું બજાર કહેવાય છે. હવે આ બાબતને આપણે અહીંયા સમજીએ. એક પછી એક લક્ષણોની ચર્ચા કરીએ. સૌથી પહેલું, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ઝીરો. વાહન વ્યવહારનું ખર્ચ શૂન્ય હોય. હવે મિત્રો, તમે એટલું જણાવો કે કોઈ પણ વસ્તુ પાછળ થનારું વાહન વ્યવહારનું ખર્ચ ક્યારે પણ શૂન્ય હોઈ શકે? આવું કદાપી શક્ય નથી. It is not possible, and it is possible only when કે જ્યાં એનું પ્રોડક્શન થતું હોય ત્યાં જ એનું વેચાણ થાય, તો જ આ શક્ય છે. અન્યથા આ શક્ય નથી. આનો અર્થ એવો થયો કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ઝીરો, વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય. એનો અર્થ એવો થાય કે સૌથી પહેલા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ શૂન્ય કેવી રીતે ન હોઈ શકે એ સમજીએ. મિત્રો, તમે જે સવારે અમૂલ દૂધ ઘરે પ્રાપ્ત કરો છો, એ ગામડાઓની બધી ડેરીઓમાંથી ભેગું થઈ અને મિલ્ક વાઇનમાં એ અમૂલ ડેરી સુધી આવે છે. અને અમૂલ ડેરી પછી આવ્યા પછી તેમાં પ્રોસેસ થઈને તેના મિલ્ક પાઉચ બને છે. અને ત્યારબાદ તે મિલ્ક વેનમાં ભરીને ફરી અમદાવાદના તમામ અંતરિયાળ વિસ્તારો સુધી, તમારા ઘરની બહારની ડેરી સુધી તે પહોંચાડવામાં આવે છે. તો મિત્રો, એ જે પ્રોડક્ટ છે જે તમારા ઘર સુધી પહોંચે છે, શું એ દૂધની થેલી અમૂલ ગોલ્ડની કિંમત માનો કે 30 રૂપિયા હોય, તો શું એની અંદર પેટ્રોલ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એલાઉન્સ એડ ના હોય? તમે મને કહો, આવું ક્યારે પણ શક્ય છે? આવું શક્ય નથી. એટલે જ આપણે એવું સમજીએ છીએ કે પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવિક જગતમાં ક્યારે પણ શક્ય નથી. કોઈ પણ વસ્તુ પાછળ ઉત્પાદનના સ્થળથી પ્રોડક્શનથી લઈને માર્કેટ સુધી કે ગ્રાહક સુધી પહોંચાડવા માટેનું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ તો હોય જ છે. તો અહીંયા એવું કહી દીધું કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ઝીરો. હકીકતમાં આવું હોતું નથી. એટલે આ એક કાલ્પનિક ખ્યાલ છે. વાસ્તવમાં આવું શક્ય નથી. બીજી મહત્વની વાત કે પૂર્ણ હરીફાઈના જેટલા પણ લક્ષણો છે, જેમ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ ઝીરો, નંબર ઓફ સેલર્સ એન્ડ નંબર ઓફ બાયર્સ, ત્રીજું હોમોજીનિયસ પ્રોડક્ટ, ચોથું પરફેક્ટ નોલેજ ઓફ ધી માર્કેટ, પછી ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર પરફેક્ટલી મોબાઈલ, ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ, નો ઇન્ટરફિયરન્સ ઓફ ધી ગવર્મેન્ટ એક્સેટ્રા. આ બધા જ લક્ષણો અલ્ટિમેટલી એક બાબતને સાબિત કરે છે કે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત હંમેશા એક સમાન એટલે કે સરખી પ્રવર્તે છે. અને એટલા જ માટે પૂર્ણ હરીફાઈ જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે તેમાં એવરેજ રેવન્યુ અને માર્જિનલ રેવન્યુ એટલે કે સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા હંમેશા, જેને માંગ રેખા પણ કહેવાય છે, તે આડી ધરી ઓએક્સને સમાંતર હોય છે. હવે આ બહુ મહત્વનો પ્રશ્ન છે. તમને આવું એમસીક્યુમાં પૂછી શકે કે કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવકની રેખા આડી ધરીને સમાંતર હોય છે? ધેન યોર આન્સર ઇઝ પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ, એટલે કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર. કેમ આવું હોય છે? કારણ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કિંમત હંમેશા એક સમાંતર જ બની રહે છે, એક સરખી જ બની રહે છે. તો મિત્રો, આપણે
આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ 0. આવું ક્યારે શક્ય હોય? તો જો હવે હું કોઈ પણ લક્ષણ ભણાવીશ તો અલ્ટિમેટલી આ શક્ય નથી પહેલા એ ભણાવીશ, પણ જ્યારે અર્થશાસ્ત્રીએ આવું વિધાન કર્યું અને આવા લક્ષણો સમજાવ્યા તો એને આની કોઈ થિયોરિટિકલ પોસિબિલિટી હશે કે કઈ પરિસ્થિતિઓમાં જવલ્લે એ શક્ય છે એ સમજાવીશ, અને આના કારણે કઈ રીતે વસ્તુની કિંમત સ્થિર એક સમાન પૂર્ણ હરીફાઈમાં રહે છે એ સમજાવીશ. એટલે દરેક મુદ્દાને હું 3 ભાગોમાં વહેંચીશ કે એ પરિસ્થિતિ શક્ય નથી. અર્થશાસ્ત્રી જો એ પરિસ્થિતિને લક્ષણ તરીકે અહીંયા વર્ણવી છે તો પછી એની સૈદ્ધાંતિક શક્યતા શું છે, અને ત્રીજું કે એ લક્ષણ કઈ રીતે વસ્તુની કિંમતને સ્થિર રાખવામાં પોતાની ભૂમિકા ભજવે છે. તો આ 3 બાબતો આપણે સમજવાની છે મિત્રો. તો જો સૌથી પહેલા ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ 0, વાહન વ્યવહાર ખર્ચ 0. તો કેવી રીતે સમજીશું આને? હવે એ તમે સમજી લો. તો મિત્રો વાહન વ્યવહાર ખર્ચ 0 નો મતલબ એવો થાય કે જે જગ્યાએ વસ્તુનું ઉત્પાદન થતું હોય ત્યાં જ એનું વેચાણ થાય તો જ આ શક્ય છે. હવે તમે સમજો, શું આવું શક્ય છે કે દરેક ઘરમાં પશુપાલન થઈ શકે અને દરેક ઘરમાં ઢોર ઢાંગર હોય તો જ ત્યાં ઉત્પાદન થાય, ત્યાં જ એનું વેચાણ થાય, તો જ વાહન વ્યવહાર ખર્ચ 0 છે અથવા તો 0 છે એવું સાબિત થાય? હવે તમે જ વિચારો, શું આ શક્ય છે? ઇઝ ઇટ પોસિબલ? એટલા માટે એવું કહેવાય છે કે પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે, વાસ્તવિક જગતમાં એ ક્યારે પણ શક્ય નથી. પરંતુ અન્ય બજારોની સમતુલાને સમજવા માટે પૂર્ણ હરીફાઈના ખ્યાલને સમજવું જરૂરી છે. હવે એનાથી વાહન વ્યવહારનો ખર્ચ કેવી રીતે 0 થાય, 0 રહેવાથી કઈ રીતે વસ્તુની કિંમત એક સમાન રહે એ ભણીએ ત્રીજા મુદ્દામાં. તો જો મિત્રો, અસમની અંદર ચાનું ઉત્પાદન થાય. ઘણા બધા રાજ્યોની સીમાઓને પાર કરીને જ્યારે તે પૂર્વથી પશ્ચિમ એવા ગુજરાતના રાજ્યમાં પ્રવેશે અને વસ્તુ એક અસમની ચા વેચવા માટે આવે તો સ્વાભાવિક રીતે અસમમાં એનું ઉત્પાદન થાય છે, માટે ત્યાં તો તેની કિંમતો ઓછી હોય. પણ તમે એટલું વિચારો કે જ્યારે આટલા બધા રાજ્યોની સીમાઓને ક્રોસ કરીને તે ગુજરાતમાં પ્રવેશે અને ત્યારે આટલા રાજ્યોથી વાહન વ્યવહારનો ખર્ચ જો સામેલ કરવામાં આવે તો અસમમાં વેચાનારી સેમ વસ્તુ એ જ ચા અને ગુજરાતમાં વેચાનારી એ જ ચાની કિંમતમાં તફાવત આવે. પણ જો વાહન વ્યવહારનો ખર્ચ 0 હોય તો અસમમાં વેચાતી ચા અને ગુજરાતમાં વેચાતી ચા એની કિંમત સરખી થાય, એની વેચાણ કિંમત સરખી થાય. કેમ કે વાહન વ્યવહારનો ખર્ચ એડ થવાથી અસમની ચા અને ગુજરાતની ચામાં વેચાણ કિંમતનો ફરક આવે છે. પરંતુ જો તેમાંથી વાહન વ્યવહારનો ખર્ચ કાઢી લેવામાં આવે તો જે કિંમતે અસમમાં વેચાય છે એ જ કિંમતે તે અમદાવાદમાં પણ વેચાય. એટલે અલ્ટિમેટલી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઇઝ 0. That particular characteristics prove that the price remains constant in the perfect competition market. એટલે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ 0 રહેવાથી વસ્તુની કિંમત એક સરખી રહે છે. તો આ રીતે દરેક મુદ્દાને 3 ભાગોમાં સમજીશું. સૈદ્ધાંતિક રીતે એ શક્ય નથી, પરંતુ અર્થશાસ્ત્રીએ જ્યારે એની કલ્પના કરી એનું લક્ષણ છે તો એ કઈ રીતે પોસિબલ હોઈ શકે, અને એ પરિબળ અને એ મુદ્દો શક્ય ન હોવાથી કઈ રીતે વસ્તુની કિંમત એક સરખી રહે છે એ. તો આ રીતે આ પ્રથમ મુદ્દો આપણે વાહન વ્યવહારનો ખર્ચ 0 છે તેવું સમજ્યા. તો મિત્રો, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ હંમેશા 0 જોવા મળે છે. આવું શક્ય નથી, એટલે જ એવું કહેવાય છે કે પૂર્ણ હરીફાઈ કાલ્પનિક ખ્યાલ છે. પરંતુ જો આવું થાય તો વસ્તુની કિંમત હંમેશા એક સરખી રહે છે. અને એટલા જ માટે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં સીમાંત આવક અને સરેરાશ આવકની રેખા OX એટલે કે આડી ધરીને સમાંતર રહે છે. નંબર 2, નંબર ઓફ સેલર્સ એન્ડ નંબર ઓફ બાયર્સ of a homogeneous product.
what it means by that. તો નંબર ઓફ સેલર્સ એન્ડ નંબર ઓફ બાયર્સનો મતલબ એવો થાય કે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમે આંગળીના વેઢે કે જનરલી પણ ન ગણી શકો એટલા ખરીદનારા અને એટલા વેચનારા હોય છે. ફ્રોમ અટક ટુ કટક, ગુજરાત ટુ ગુવાહાટી, યુ કેન ફાઇન્ડ આઉટ. કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી ગુવાહાટી એટલે કે અસમ સુધી, અરુણાચલ પ્રદેશ સુધી એટલા બધા ખરીદનારા અને એટલા બધા વેચનારા હોય કે આપણે તેની કલ્પના તો કરી શકીએ પણ તેની ગણતરી પણ ન કરી શકીએ. હવે વાહન વ્યવહારના ખર્ચ પછી અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા કઈ રીતે વસ્તુઓની કિંમતને એક સરખી રાખવામાં મહત્વનો ફાળો ભજવે છે એ તમે સમજો. તો મિત્રો, એટલા બધા વેચનારા હોય કે કોઈ પણ એક વેચનાર પોતાની વ્યક્તિગત વેચાણ દ્વારા કે એક ખરીદનાર પોતાના વ્યક્તિગત ખરીદી દ્વારા વસ્તુની કિંમતને પ્રભાવિત કરી શકતો નથી. એટલે કે પરફેક્ટ કોમ્પિટિશન, it's just like an ocean, and if you are taking one bucket of the water, the overall water level does not get affected. એટલે કે એ એક એવી શક્યતા છે, એવો દરિયો છે જેમાંથી તમે એક ડોળ પાણી લઈ લેશો તો એ દરિયાની કુલ જળ સપાટીને સામાન્ય રીતે અસર નહીં કરે. એ જ રીતે એટલા બધા ખરીદનારા અને એટલા બધા વેચનાર હોય કે કોઈ એક વ્યક્તિ પોતાની ખરીદી કે વેચાણ દ્વારા બજાર કિંમતને પ્રભાવિત કરી શકતો નથી. અને એટલા જ માટે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં એવું કહેવામાં આવે છે કે નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન ઇઝ અ પ્રાઇઝ ટેકર. કોઈ પણ કિંમતને ઘડનારું નથી હોતું, પરંતુ બધા જ લોકો કિંમતને સ્વીકારનારા હોય છે. આનો અર્થ એવો થાય છે કે પૂર્ણ હરીફાઈમાં એટલા બધા વેચનારા હોય કે ખરીદનારાઓને વેચનારની એટલી બધી ગરજ ના હોય, એટલે બજારની જે કિંમત ચાલતી હોય તે જ કિંમતે તેઓ તેનું વેચાણ કરે. તે જ રીતે વેચનારાઓ એટલા બધા હોય કે ખરીદનારાને પણ વેચનારની ગરજ ના હોય. તે લોકો જે કિંમતે માંગતા હોય તે જો એક ગ્રાહક એક વેચનાર ના આપે તો તેઓ પાસે બીજા વિકલ્પો પણ રહે છે. તો અહીંયા અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારાઓના લીધે બજારમાં કિંમત હંમેશા એક સરખી, એક સમાન પ્રવર્તમાન રહે છે. એટલે કે પૂર્ણ હરીફાઈમાં કોઈ પણ વ્યક્તિ કિંમત ઘડનાર નથી, પરંતુ કિંમતને સ્વીકારનાર હોય છે. આનો અર્થ એ થયો કે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે વસ્તુની કિંમત નક્કી થઈ તે કિંમતે તમામ પ્રકારના સોદાઓ થતા હોય છે. અને તે જ કિંમત બજારમાં ગ્રાહકની માંગ અને વસ્તુના પુરવઠાના આધારે નક્કી થાય તેને બજાર કિંમત કહેવામાં આવે છે. એડમ સ્મિથે બહુ સરસ વાત કહી કે એક અદ્રશ્ય હાથ ઓટો એડજસ્ટમેન્ટ કરે છે અને સરકારનો કોઈ પણ હસ્તક્ષેપ હોતો નથી. આવું આપણે આગળના એક લક્ષણમાં અંતમાં સરકારના હસ્તક્ષેપનો અભાવ એવું પણ સમજીશું. પરંતુ બજારમાં સામાન્ય રીતે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોવાને લીધે હંમેશા વસ્તુની કિંમતની સમાનતા પ્રવર્તે છે. એટલે કે જો માની લો કે એક જ વેચનાર હોય, એટલે કે ઇજારો હોય, તો ગ્રાહકો ગરજવાની સ્થિતિમાં હોય. વેચનારને ખબર છે આ લોકો પાસે મારી પાસેથી લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, they don't have any choice. એટલે અહીંયા વેચનાર કિંમતને પ્રભાવિત કરી શકે છે, એ ઊંચી કિંમતે વેચાણ કરી શકે છે. આનાથી વિપરીત તમે જો કે જો વેચનારને એવું હોય કે આ મારા બહુ સિલેક્ટેડ ગ્રાહકો છે, એમાંનો આ એક ગ્રાહક છે, આ જતો રહેશે તો મારો માલ વેચાયા વગરનો પડ્યો રહેશે. જેવું કે ઉભય પક્ષી ઇજારામાં એક જ ખરીદનાર હોય તો તેને ગમે તે રીતે કરીને વેચવાના પ્રયત્નો કરે. તો અહીંયા બની શકે કે ક્યાંક ઉત્પાદક અને ક્યાંક વેચનાર એટલે કે ખરીદનાર એટલે કે ગ્રાહક વસ્તુની કિંમતને પ્રભાવિત કરી શકે છે.
પણ પૂર્ણ હરીફાઈ હોય અને જે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય ત્યાં આવું શક્ય બનતું નથી. એટલે એટલા બધા વેચનારા અને એટલા બધા ખરીદનારા હોય કે તે લોકો વ્યક્તિગત ખરીદી કે વેચાણ દ્વારા, એટલે કોઈ પણ ગ્રાહક કે કોઈ પણ વેચનાર પોતાની વ્યક્તિગત ખરીદી કે વેચાણ દ્વારા બજાર કિંમતને પ્રભાવિત કરી શકતા નથી. એટલે પરફેક્ટ કોમ્પિટિશન એક દરિયો છે અને કોઈ એક વ્યક્તિગત રીતે એમાંથી એક ખોબો ભરીને પાણી લઈ લે તો એમાંથી જળ સપાટીને ફરક પડતો નથી. બસ પરફેક્ટ કોમ્પિટિશનમાં પણ એવું જ છે. અને અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય એટલા જ માટે નો વન ઇઝ અ પ્રાઇઝ મેકર, એવરીવન ઇઝ અ પ્રાઇઝ ટેકર. And that's why the price remains constant in a perfect competition market, and that's why the AR and MR curve parallel to the OX axis હંમેશા આડી ધરીને સમાંતર કે OX ધરીને સમાંતર જોવા મળે છે. તો પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર when the numbers of sellers and number of buyers exist in the market, the price remains constant. એ પણ સાબિત થઈ ગયું મિત્રો. ત્રીજું લક્ષણ, હોમોજીનિયસ પ્રોડક્ટ. હોમોજીનિયસ પ્રોડક્ટને યુનિફોર્મ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે. હોમોજીનિયસ પ્રોડક્ટને આઇડેન્ટિકલ પ્રોડક્ટ્સ પણ કહેવામાં આવે છે. હોમોજીનિયસ પ્રોડક્ટને યુનિફોર્મ પ્રોડક્ટનો મતલબ એક સમાન. મિત્રો, સ્કૂલનું યુનિફોર્મ કેમ એક સમાન જોવા મળે છે? અને બાળકોમાં સમાનતાની ભાવના વિકસે એટલા માટે એ લોકોને એક સમાન ડ્રેસમાં બોલાવવામાં આવે છે. કોઈ ધનિક નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં. બધામાં એક સમાનતાની ભાવના પ્રવર્તે. જેવા કપડાં મેં પહેર્યા છે એવું બીજો પણ પહેરીને આવ્યો છે, એટલે અમારી વચ્ચે બહુ ભેદ નથી. એટલે હોમોજીનિયસ પ્રોડક્ટ શું છે? વસ્તુઓની ગુણવત્તા, સ્વાદ, સુગંધ, રંગ, આકાર, પેકિંગ, ઇન્ગ્રેડિયન્ટ્સ એ બધાની દ્રષ્ટિએ વસ્તુ એક સમાન છે. હવે બહુ જ સિમ્પલ વાત છે. જો આવું કદે પણ શક્ય નથી, એવું તમે પણ જાણો છો. એક જ બાગની અને એક જ વૃક્ષની બે કેરી વચ્ચે કે બે મેંગો વચ્ચેના સ્વાદમાં પણ તફાવત જોવા મળે છે. તો it is not quite possible that the product quality remains the same. But why we assume that there is a homogeneous product as a characteristics of the perfect competition market? So એવું ક્યારે શક્ય બને? તો મિત્રો તમે સમજો કે વસ્તુની ગુણવત્તા જો એક સરખી રહેવાની તો કિંમત પણ એક સરખી રહેવાની. બોલો યસ ઓર નો? મેં તમને શું કીધેલું કે પૂર્ણ હરીફાઈનું કોઈ પણ લક્ષણ અલ્ટિમેટલી એક બાબતને સાબિત કરે છે કે પૂર્ણ હરીફાઈમાં કિંમતો હંમેશા એક સમાન રહે છે. જો ગુણવત્તા એક સમાન હોય તો પછી કિંમત પણ એક સમાન રહેવાની. જો મિત્રો, મેં પહેરેલા કપડાં અને આપે પહેરેલા કપડામાં તફાવત હોય. કોઈ ફિલ્મ સ્ટારે પહેરેલા કપડાં અને મારા પહેરેલા કપડામાં તફાવત હોય. એની ગુણવત્તા અલગ અલગ હોય, એટલે દરેકની કિંમત પણ અલગ અલગ હોય. પણ તમે એવું માનો કે આ બધા જ કપડાં એક જ પ્રકારના તાકામાંથી બને છે અને તેનો ઉત્પાદન ખર્ચ એક સમાન છે, તો પછી બધા જ કપડાની કિંમત પણ કેવી થઈ જવાની? એક સરખી. અલ્ટિમેટલી પરફેક્ટ કોમ્પિટિશન એક જ બાબત સાબિત કરે છે કે વસ્તુની કિંમત હંમેશા એક સરખી રહે છે. You are taking any of the characteristics. Ultimately, it proves that the price remains constant. વસ્તુની કિંમતમાં ફરક ત્યારે આવે જ્યારે બે વસ્તુની ગુણવત્તામાં ફરક આવે. પણ જો વસ્તુની ગુણવત્તા એક સરખી, એક સમાન રહે, એક જેવી રહે, તો જો ગુણવત્તા એક સરખી રહે મિત્રો, તો કિંમત પણ એક સરખી રહેવાની. ક્યારે પણ આપણે દુકાનદાર પાસે જઈએ તો એવું કહે છે કે ભાઈ
મારો મિત્ર આ જ શર્ટ આપની પાસેથી 250 રૂપિયામાં લઈને ગયેલો, આપ મારી પાસેથી આના 350 રૂપિયા કઈ રીતે માંગો છો? ત્યારે તે એવું કહે કે સર એ ક્વોલિટી અલગ હતી, આ ક્વોલિટી અલગ છે, એ અલગ પ્રકારના કાપડમાંથી બનેલ છે, અલગ પ્રકારના કાપડમાંથી બનેલ છે. આવું કહીને એ કિંમત ભેદભાવ કરે છે. કિંમત ભેદભાવ એટલે કે જે સમાન ગુણી વસ્તુઓના અલગ અલગ બજારમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવ લેવામાં આવે. એટલે કિંમત ભેદભાવ એક કળા છે જ્યાં એક સરખી વસ્તુઓના અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ ભાવ લેવામાં આવે છે. So price discrimination is an art where the producer can ask a different price from a different consumer in a different market of a homogeneous product. આવું ત્યારે શક્ય બને જ્યારે વસ્તુની ગુણવત્તામાં તફાવત હોય. જો વસ્તુની ગુણવત્તામાં તફાવત ના હોય અને અસંખ્ય વેચનારા હોય, કોઈનો વિચારો પણ ન હોય, તો કદાપી ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમત લેવી એ શક્ય નથી. કારણ કે પૂર્ણ હરીફાઈમાં એક મહત્વની વાત આના પછીનું લક્ષણ ભણીશું કે પૂર્ણ હરીફાઈમાં હંમેશા ગ્રાહકોને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. અને એ જ આપણો નેક્સ્ટ મુદ્દો છે, પરફેક્ટ નોલેજ ઓફ ધી માર્કેટ. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ગ્રાહકને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. હવે અહીંયા સંપૂર્ણ જ્ઞાનને આપણે બે રીતે સમજીએ છીએ. નંબર 1, બજારનું સંપૂર્ણ જ્ઞાન હોવાનો અર્થ છે ગ્રાહકને પણ બજારનું સંપૂર્ણ જ્ઞાન છે અને વેચનારને પણ બજારનું સંપૂર્ણ જ્ઞાન છે. એટલે ગ્રાહકને કઈ વસ્તુની ગુણવત્તા શું છે, એની કિંમત શું છે, કોણ ક્યાં કેટલી કિંમતે વેચે છે, એના છૂટક જથ્થાબદ્ધ તમામ પ્રકારના ભાવોની માહિતી, એ વસ્તુની ગુણવત્તાની માહિતી, એ તમામ પ્રકારના એના ફીચર્સ, ઇન્ગ્રેડિયન્ટ્સની માહિતી ગ્રાહક પાસે છે. જ્યારે ગ્રાહકને બજાર વિશેની સંપૂર્ણ માહિતી હોય ત્યારે કોઈ પણ વેચનાર એની પાસેથી જ્યારે વધારાની કિંમત માંગે છે ત્યારે ગ્રાહક તે આપવા માટે તૈયાર થતો નથી. કારણ કે તેને ખબર છે કે આ વસ્તુ આ કિંમતે બજારમાં ઉપલબ્ધ છે ને એને વેચનારા અસંખ્ય છે. Then why should I give a more price or higher price? ફરી એનો અર્થ એ થયો કે બજારમાં કિંમત એક સરખી થઈ ગઈ. અહીંયા મહત્વની બીજી વાત છે, જે રીતે ગ્રાહકને વસ્તુની બજારની અંદર પ્રવર્તમાન કિંમત અને અન્ય પાસાઓની જાણકારી રહે છે, એ જ રીતે વેચનારને પણ વસ્તુની કે અન્ય હરીફોની તમામ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા, એનું બ્રાન્ડિંગ, એનું પ્રમોશન, એનું ઉત્પાદન ખર્ચ, એની પ્રોસેસ, એ લોકો કઈ ઉપયોગ કરી રહ્યા છીએ, એની તમામ જાણકારી એકબીજાને ખબર હોય છે. આનો અર્થ એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક સમયમાં અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. અમદાવાદની મિલોમાં બનેલા કપડાં વિશ્વવિખ્યાત અને દુનિયાના દેશોમાં એક્સપોર્ટ થતા હતા. અમદાવાદની મિલોમાં કામ કરવા માટેની જોબને બહુ પ્રેસ્ટિજિયસ અને પ્રતિષ્ઠિત માનવામાં આવતી હતી. મિલોના સાયરનથી એક વખત અમદાવાદ ઉઠતું અને સૂતું હતું. આનો અર્થ એ થયો કે અમદાવાદની મિલોમાં બનનારું કાપડ વિશ્વવિખ્યાત હતું. મહત્વની વાત એ છે કે જ્યારે યુરોપમાં આધુનિક ક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને તે સમયમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવી પ્રોડક્શન મેથડ આવી અને અમદાવાદમાં હાથ વણાટથી જે કાપડ તૈયાર કરવામાં આવતું હતું તેના બદલે ત્યાં જે આધુનિક ટેકનોલોજી આવી, જો એ આપણે નહીં અપનાવીએ તો આપણે વિશ્વના દેશોની
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ પાછળ રહી જઈશું અને આપણને મળનારા ઓર્ડર બંધ થઈ જશે, કારણ કે આપણા કરતાં સારી પ્રિન્ટિંગવાળું કાપડ યુરોપની મિલ ઓછી કિંમતે બજારમાં અન્ય દેશોને વેચે તો ભારતની મિલમાં બનેલું કપડું કોણ ખરીદે? એટલે અહીંયા આપણે એ ઉત્પાદન પદ્ધતિને જાણી ન શક્યા અને જાણીને આપણા દેશમાં આપણે એને ઇમ્પ્લિમેન્ટ ના કરી શક્યા, એટલે મોટા ભાગની મિલો બંધ થઈ ગઈ મિત્રો. પણ હું આપને એમ કહું કે વિશ્વની તમામ મિલોમાં જે ટેકનોલોજી વપરાય છે એ ટેકનોલોજીથી દરેક ઉત્પાદક માહિતગાર હોય તો માની લો કે એક ઉત્પાદકે કોઈક સસ્તું રો મટીરિયલ કે કાચો માલ ઓછી કિંમતે ક્યાંકથી ખરીદ્યો અને એના કારણે એનું ઉત્પાદન ખર્ચ થોડાક સમય માટે નીચું ગયું અને કિંમતમાં ફેર આવ્યો, પણ અન્ય હરીફોને તેની જાણકારી તરત જ પડે છે અને તેઓ પણ તે કાચો માલ ત્યાંથી જ ખરીદે છે. ફરીથી એ લોકોની કિંમત પણ નીચે જાય છે અને અલ્ટિમેટલી વન્સ ગેન ધી પ્રાઇસ રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે એકવાર ફરી કિંમત હંમેશા એક સરખી પ્રવર્તમાન રહે છે. તો તમે જુઓ કે પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટમાં જે રીતે ગ્રાહકને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય છે, એટલા જ માટે કયો ઉત્પાદક કઈ વસ્તુ કઈ કિંમતે વેચે છે એની જાણકારી હોય છે. બીજી બાજુ વસ્તુઓ સમાન ગુણી હોય છે, ત્રીજી બાજુ એને વેચનારા અસંખ્ય હોય છે. માટે ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમતો વસૂલ કરી શકાતી નથી. જે રીતે ગ્રાહકને બજારની સંપૂર્ણ માહિતી છે, તે જ રીતે ઉત્પાદકોને પણ બજારની અને પોતાના અન્ય હરીફોની સંપૂર્ણ માહિતી હોય. યાદ હોય તો કોકા કોલાની એડમાં આમિર ખાને 5 રૂપિયા મેં કોક એવી એક એડ આપી હતી. એટલે જ્યારે નવી મેથડ એમને ઇમ્પ્લિમેન્ટ કરી તો થોડાક જ સમય પછી પેપ્સી, માઝા, મિરિન્ડા, લિમ્કા, સ્લાઇસ એ બધાની 5 રૂપિયાની નાની બોટલ જેની કિંમત અત્યારે 7, 8, 10 રૂપિયા હશે. પછી જ્યારે એની ફેમિલી પેક મોટી બોટલ કાઢી તો અન્ય હરીફોએ પણ તે પ્રવૃત્તિને અનુસરી. એટલે જો અસમતુલા ઊભી પણ થાય કે કિંમતમાં થોડો ફેરફાર ઉદ્ભવે તો પણ એ ટૂંકા ગાળા માટે ઉદ્ભવે, લાંબે ગાળે તો ફરી કિંમતો એક સરખી થઈ જતી હોય છે. એટલે પરફેક્ટ કોમ્પિટિશનમાં વસ્તુની કિંમત એક સરખી અને સરેરાશ અને સીમાંત આવકની રેખા આડી ધરીને સમાંતર એટલા માટે રહે છે કારણ કે પૂર્ણ હરીફાઈનું એક લક્ષણ અલ્ટિમેટલી એ બાબતને સાબિત કરે છે that price remains constant in the perfect competition market. That's always be. એટલે જ્યારે ગ્રાહકને બજારનું સંપૂર્ણ જ્ઞાન હોય ત્યારે તેની પાસેથી વધારે કિંમત લઈ શકાય નહીં. જીપીઆરએસ તો હમણાં આવ્યા, પરંતુ જ્યારે અમદાવાદના રેલવે સ્ટેશન પર કોઈ ગુજરાતી સારું ન બોલી શકનાર અથવા ત્યાંનો લોકલ ના હોય તે વ્યક્તિ જ્યારે રિક્ષામાં આવીને બેસે અને રિક્ષાવાળાને ખબર પડે કે આ વ્યક્તિ અહીંયાનો લોકલ નથી, ત્યારે એને એ ખોટા કે લાંબા રસ્તાથી લઈ જઈ અને ત્યાં ઉતારે અને તેની પાસેથી દોઢું ભાડું વસૂલ કરે. પણ મિત્રો, જો રસ્તાઓને જાણકાર વ્યક્તિ હોય, રોજ અપડાઉન કરતો હોય, એને ખબર જ છે કે અહીંયાથી ત્યાં સુધીનું ભાડું શું હોય, તો એ વ્યક્તિ ક્યારેય પણ છેતરાતો નથી અને તે જ કિંમત આપશે જે બજારમાં પ્રવર્તમાન હશે. એટલે ગ્રાહક પાસેથી કિંમત ભેદભાવ કરવો શક્ય હોય નહીં. જ્યારે સમાન ગુણી વસ્તુઓ હોય, એ વસ્તુઓના અસંખ્ય વેચનારા હોય અને ગ્રાહકને બજારની સંપૂર્ણ માહિતી હોય, તો અલ્ટિમેટલી સંપૂર્ણ માહિતી કિંમત એક સરખી રાખી. અને તે જ રીતે આનું બીજું પાસું એ પણ ભણવાનું કે એ જ રીતે જે વેચનારાઓ છે એ લોકોને પણ બજારની સંપૂર્ણ માહિતી હોય. એટલે એક ઉત્પાદક કોઈક નવી ટેકનોલોજી કે ઉત્પાદન મેથડ લાવીને જો ઉત્પાદન પ્રક્રિયામાં ભેદભાવ ઊભો કરે અથવા તો કિંમતમાં ભેદભાવ ઊભો કરે તો લાંબા સમયમાં એ
અન્ય હરીફો પણ તેને અનુસરે છે અને તેની તે પદ્ધતિ, ટેકનોલોજી કે તેનું તે ઇન્વેન્શન એ છૂપું રહેતું નથી. અને જ્યારે બીજા લોકો અનુસરે છે તો ફરી બજારમાં કિંમત એક સરખી રહે છે. એટલે પૂર્ણ હરીફાઈમાં ફરી એકવાર વસ્તુની કિંમત એક સરખી રહેવાનું આ એક મહત્વનું કારણ છે. તો મિત્રો, હોમોજીનિયસ પ્રોડક્ટ પણ ભણી ગયા, પરફેક્ટ નોલેજ ઓફ ધી માર્કેટ ભણી ગયા. હવે ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન આર પરફેક્ટલી મોબાઈલ. સાધનો સંપૂર્ણ ગતિશીલ છે. હવે જો તમે સમજો, જ્યારે પણ સાધનોનો પ્રશ્ન આવે ત્યારે મિત્રો, whatever the countries, America, Afghanistan, Bharat or Pakistan, every country is having a 4 factors of the production. They are land, labor, capital and entrepreneur. જ્યારે સાધનોની વાત આવે ત્યારે કોઈ પણ દેશ હોય, 4 પ્રકારના સાધનોની અહીંયા વાત છે. હવે 4 સાધનો કયા છે? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચારે સાધનો એ સંપૂર્ણ ગતિશીલ છે એવું કહેવાય છે. પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ. હવે મારી એક વાતનો પ્રશ્નનો જવાબ આપો. ચલો, મૂડી શક્ય છે. મહદઅંશે શ્રમ અને નિયોજક એ સજીવ સાધનો છે, તેમ છતાં પણ આપણે માનીએ છીએ કે તે ગતિશીલ છે. મહદઅંશે તો છે જ. શું જમીન ગતિશીલ છે? તો આનો જવાબ છે ના. તો પછી અર્થશાસ્ત્રીએ આવું કેમ કહ્યું? તો જમીન ગતિશીલ નથી એટલે જ આપણે એવું કહીએ છીએ કે પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે. હવે અહીંયા ફરી એકવાર 3 બાબતો સમજવાની છે. લક્ષણના ઇનિશિયલ હેડિંગથી આપને એવું ખ્યાલ આવે કે આવું શક્ય નથી, એટલે પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે. એ કાગળ પરની કસરત છે, વાસ્તવિક જગતમાં શક્ય નથી. એવું મેં જે પ્રસ્તાવનામાં કહ્યું તમને સમજાવું. અને આ બાબત અલ્ટિમેટલી વસ્તુની કિંમતને એક સરખી સાબિત કરે છે. એટલા માટે પૂર્ણ હરીફાઈમાં સરેરાશ અને સીમાંત આંકની રેખા આડી ધરીને સમાંતર હોય છે. આ 2 મહત્વની વાતો આપણે સમજીશું. તો સૌથી પહેલા I mean to say there is a perfect mobility of the factors of production. તો જો આજના ડિજિટલ યુગમાં, ઈ કોમર્સના યુગમાં, ડિજિટલ ઈ બેન્કિંગના યુગમાં એક સ્થળેથી બીજા સ્થળે ઇલેક્ટ્રોનિક ગેજેટના મારફતે પોતાના પૈસા ટ્રાન્સફર કરવું એ ખૂબ જ સરળ છે. કદાચ આંખનું પલકારું ઝપકતાની સાથે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં મૂડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડી શકો છો. આંગળીયાઓની ભૂમિકા હવે બહુ સીમિત થઈ ગઈ છે. બેંક મારફતે ટ્રાન્ઝેક્શન્સ થાય છે. વિદેશમાં રહેતા ઘણા બધા લોકો પોતાના પરિવારજનો કે માતા પિતાને ભારતમાં પૈસા મોકલાવે છે દર મહિને, અને તે પણ નિયમિત રીતે. તો મિત્રો, મૂડી તો સંપૂર્ણ ગતિશીલ છે, દેટ આઈ અન્ડરસ્ટેન્ડ, કારણ કે ઉત્પાદનનું નિષ્ક્રિય સાધન છે. આજના ડિજિટલ યુગમાં મૂડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવી બહુ મુશ્કેલ નથી. ભારતના કોઈ પણ ખૂણામાં રહેતા વ્યક્તિને હું આ એપ દ્વારા કે આરટીજીએસ, એનઈએફટી કરીને તત્કાલ રૂપિયા મોકલી શકું છું અને એને મારો QR કોડ મોકલીને એની પાસેથી નાણાં મંગાવી પણ શકું છું. બટ જ્યારે આપણે શ્રમ અને નિયોજકની વાત કરીએ તો એ ન ભૂલવું જોઈએ, ગતિશીલ તો છે. શ્રમ એક સ્થળેથી બીજા સ્થળે કામ કરવા માટે જાય છે. આજે હું પણ મારા ઘરેથી અહીંયા સુધી ઇગ્નુના લેક્ચર લેવા માટે સ્ટુડિયોમાં આવું છું. આપના પિતા પણ ઘરેથી અન્ય સ્થળે કામ કરવા જતા હશે, એટલે એ મૂવેબલ છે. બટ એ ન ભૂલવું જોઈએ કે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે અને તેને ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે. સાંસ્કૃતિક, પારિવારિક, ભૌગોલિક, વાતાવરણીય પરિબળો. જેમ કે તમને અમદાવાદમાં 20,000ની નોકરી મળે અને તમને અમદાવાદની બહાર અન્ય કોઈ રાજ્યમાં માનો કે 30,000ની નોકરી મળે, 10,000 રૂપિયા વધારે હોય, અને તેમ છતાં પણ તમને એવું લાગે
કે મને 20,000 રૂપિયા ઓછા મળશે પણ હું મારા મા બાપ સાથે રહી શકીશ, રોજ સાંજે એમની સાથે જમી શકીશ, મારો મિત્ર પરિવાર અહીંયા છે, હું અલગ રાજ્યમાં જઈશ, ત્યાં રહેવાનું ખાવાનું ખર્ચ થશે, ત્યાં અલગ ભાતીગળના, અલગ સંસ્કૃતિ, અલગ સભ્યતાના લોકો હશે, એના કરતાં મને 10,000 રૂપિયા ઓછા મળે but I am quite happy within the territory of my particular surrounding area. તમને એવા વ્યક્તિઓ પણ મળી જશે જે લોકો અમદાવાદ છોડવા તૈયાર નથી, જનારા દેશ છોડીને જતા રહે છે, નહીં જનારા શહેર છોડીને જતા નથી. એટલે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે અને દરેક સંજોગોમાં તે ગતિશીલ છે અને તે અન્ય સ્થળે જતું રહેશે જ્યાં વધારે વળતર મળશે તેવું કહેવું સર્વદા સાચું નથી. અને એટલા જ માટે કહેવાય છે કે પૂર્ણ હરીફાઈના લક્ષણો પરથી એવું સાબિત થાય છે કે પૂર્ણ હરીફાઈ કાલ્પનિક ખ્યાલ છે, હકીકતમાં આવું શક્ય નથી. એ જ રીતે ઘણી બધી બિઝનેસ ઓપોર્ચ્યુનિટીઝ મળવા છતાં પણ ઘણા બધા કિસ્સાઓમાં નિયોજક પોતાનો ઉદ્યોગ ધંધો અન્ય રાજ્યોમાં કે અન્ય બીજા કોઈ દેશમાં શરૂ કરવા તૈયાર થતા નથી. Because there are so many factors affecting that particular investment as well as the movement of the entrepreneur. So, શ્રમ અને નિયોજન શક્તિ કે નિયોજક એ ઉત્પાદનના સજીવ સાધન છે. તે સંપૂર્ણ ગતિશીલ નથી, સંપૂર્ણ ગતિશીલ નથી તેઓ. અને અંતમાં જે તમે જમીનની વાત કરો છો, તો જમીન તો એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવી શક્ય જ નથી. તો પછી તમે મને એવો પ્રશ્ન પૂછો કે સર તો પછી આ મુદ્દો જ્યારે અર્થશાસ્ત્રી કીધું તો એનું કોઈ તો તથ્ય હશે ને, કેમ એને એઝ અ લક્ષણ તરીકે સમજાવ્યું? તો અહીંયા સમજો, ચલો એ પણ સમજાવું. જમીનની ભૌગોલિક ગતિશીલતા તો શૂન્ય છે, એટલે કે તમે એક સ્થળેથી બીજા સ્થળે જમીનને લઈ જઈ શકતા નથી, પણ તેની વ્યવસાયિક ગતિશીલતાની શક્યતાઓ રહેલી છે. જેમ કે એક ઉદાહરણ આપું, ભારતની ઇન્ડિયન ક્રિકેટ ટીમ આજથી 20 વર્ષ પહેલા પોતાના દેશની અંદર તો વાઘ હતી, આજે પણ છે, પણ વિદેશની ધરતી પર ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકામાં સ્વિંગ લેતી કે ઉછાળ લેતી પીચો પર, વધારે પેસ જનરેટ કરતી પીચો પર our batsmen, they are feel very uncomfortable when the ball goes nearby your air and whistling. તો એ પ્રકારનું અહીંયાથી રમવું અને તમારા કમરની ઉપર કે શોલ્ડર ઉપર બોલ જાય એને ફેસ કરવું, ગતિ પણ ખૂબ વધારે હોય, કે ઇંગ્લેન્ડની વધારે હ્યુમિડ કન્ડિશનની અંદર બોલ જ્યારે સ્વિંગ થતો હોય અને जिसको बोलते हैं कि लहराती हुई गेंद आती है and we are very difficult to face such type of the delivery, then how can we improve our performance in the abroad or out of nation? તો હંમેશા પોતાના દેશમાં અપરાજિત રહેનારી ભારતીય ટીમ વિદેશોમાં હંમેશા બહુ કંગાળ પ્રદર્શન કરતી, એટલે કપિલ દેવને આ જવાબદારી સોંપવામાં આવી અને કપિલ દેવે ચંદીગઢમાં મોહાલી ખાતે, મોહાલીના ચંદીગઢ જે મોહાલીનું બહુ ફેમસ ક્રિકેટ સ્ટેડિયમ છે, પંજાબ ક્રિકેટ એસોસિએશન, ત્યાં તેમણે પર્થથી અને ઓસ્ટ્રેલિયાથી માટી મંગાવી, ત્યાંથી ક્યુરેટરને બોલાવ્યો અને જેવી ઓસ્ટ્રેલિયનની ગાવાની કે પર્થની બહુ જ હાઈ બાઉન્સી ટ્રેક છે એવી પીચ અહીંયા બનાવડાવી. અને જ્યારે પણ વિદેશનો ટૂર આવતો ત્યારે ભારતીય ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડનો ટૂર હોય કે આફ્રિકાનો ટૂર હોય તો ત્યાં પ્રેક્ટિસ કરતી, મોહાલી ઉપર એનો કેમ્પ લાગતો. અને જ્યારે ડોમેસ્ટિક ટૂર હોય ત્યારે ચેન્નઈ કે બેંગ્લોરમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેમ્પ લાગતો. એ પછી યુવા ટીમમાં પણ થોડા ઘણા પરિવર્તનો આવ્યા. સૌરવ ગાંગુલીએ ટીમને લીડ કરી અને વિદેશોમાં ભારતનું પરફોર્મન્સ સુધર્યું. હવે જો તમે અહીંયા બહુ ધ્યાનથી, પર્થનું કે ગાવાનું સ્ટેડિયમ આખું ઉઠાવીને અહીંયા લાવવું શક્ય નથી.
એટલે ભૌગોલિક રીતે તો ઓસ્ટ્રેલિયાની જમીનને અહીંયા લાવી શક્ય નથી, પણ ઓસ્ટ્રેલિયાની માટીને અહીંયા લાવી તે પ્રમાણેની પિચ બનાવી એ કદાચ શક્ય છે. આને જમીનની વ્યવસાયિક ગતિશીલતા કહેવાય. આવું શક્ય છે. આનો અર્થ એ થયો મિત્રો કે માનો કે મારી એક બિલ્ડિંગની અંદર શેર માર્કેટની ઓફિસ હોય, પરંતુ હું મારી ઓફિસને આખી બિલ્ડિંગને એક જગ્યાએથી બીજી જગ્યાએ ના ખસેડી શકું, પરંતુ હું મારી ઓફિસને આ બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં શિફ્ટ તો કરી શકું. હું મારા બિઝનેસને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકું. હું એ બિલ્ડિંગ એ જમીનને ના લઈ જઈ શકું, પણ હું મારા વ્યવસાયને તો એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરી શકું. આને જમીનની વ્યવસાયિક ગતિશીલતા કહેવાય મિત્રો. એટલે અહીંયા વ્યવસાયિક ગતિશીલતા શક્ય છે, ભૌગોલિક ગતિશીલતા શક્ય નથી. And when the factors of production are perfectly mobile, તો ઓટોમેટિકલી જેને જ્યાં વધારે વળતર મળતું હશે, એટલે કે જમીનને વધારે ભાડું, મૂડીને વધારે વ્યાજ, શ્રમને વધારે વેતન, નિયોજકને વધારે નફો મળતો હોય, ત્યાં જ તે યુટિલાઇઝ હોય, તે જ સેક્ટરમાં, તે સ્થળે, તે બજારમાં, તે દેશમાં, તો પણ સમાનતા પ્રવર્તશે. બટ આવું દરેક વખતે શક્ય નથી. મેં તમને બતાવ્યું તેમ લાગણી, પ્રેમ, હૂંફ, વાતાવરણ, સાંસ્કૃતિક પરિબળો, ખાણીપીણી, પહેરવેશ, રહેણીકરણી, આ બધું શ્રમ અને નિયોજકને અસર કરે છે, કારણ કે તે ઉત્પાદનના સજીવ સાધનો છે. પોતાની ધરતી, પોતાની જમીન, પોતાનું પરિવાર, પોતાના મિત્રો, પોતાનું રૂઢિ પરંપરાઓને છોડીને ઘણા બધા લોકો જવા તૈયાર થતા નથી. માટે દરેક કિસ્સાઓમાં વાહન વ્યવહાર ખર્ચથી લઈને સાધનોનું સંપૂર્ણ ગતિશીલ છે તેવું દરેક કિસ્સાઓમાં શક્ય હોતું નથી. પણ આ દરેક લક્ષણો અલ્ટિમેટલી તો એવું સાબિત કરે છે કે વાહન વ્યવહારનો ખર્ચ, કે perfect mobility of the factors of production, they all prove that the price remains constant in the perfect competition market. અને જે છઠ્ઠો મુદ્દો છે ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ, એટલે કે મુક્ત અવર જવર. એટલે કે any factors or any producer or any it means a consumer even can enter in the market at any time, as well as he or she can quit from the market at any time. એનો અર્થ એવો થયો કે તેઓ ગમે ત્યારે બજારમાં પ્રવેશી શકે છે અને ગમે ત્યારે બજારને છોડી શકે છે. ફ્રી એન્ટ્રી, ફ્રી એક્ઝિટ, મુક્ત અવર જવર. સાબુ બનાવનારી કંપનીમાં એક નવી સાબુ બનાવનારી કંપની ગમે ત્યારે બજારમાં આવી શકે છે, અને ગમે તે પેઢી નુકસાન થાય તો તે બજાર છોડીને જઈ શકે છે. એટલે કે સરકારનો કોઈ પણ પ્રકારનો એવો આગ્રહ અને એવું કમ્પલ્સન નથી હોતું. એટલે there is no restrictions in the market of the movement of the factors of production, land, labor, capital, and entrepreneur, as well as the consumers, as well as the sellers. Anybody can enter in the market at any time, as well as anybody can quit the market at any time. હવે પ્રશ્ન એવો થાય કે આનાથી પણ વસ્તુની કિંમત એક સમાન કેવી રીતે પ્રવર્તે? તો જો ધ્યાનથી સમજો. એ બજારમાં એક્સ વસ્તુની કિંમત 10 રૂપિયા છે અને 50% સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ બજારમાં રોકાયેલા છે. બી બજારમાં પણ એક્સ નામક વસ્તુની કિંમત 10 રૂપિયા છે અને બાકીના 50% શ્રમિક સાધનો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક એ બી બજારમાં રોકાયેલા છે. હવે આ બે બજાર થાય, એ બજાર અને બી બજાર. માની લો કોઈ કારણસર બી બજારમાં એક્સની કિંમત વધે. હવે એક્સની કિંમત વધે તો જમીનને વધારે ભાડું, મૂડીને વધારે વ્યાજ, શ્રમને વધારે વેતન, નિયોજકને વધારે નફો એ બજારમાં નહીં મળે, પણ બી બજારમાં મળશે. અને એટલા માટે એ બજારથી બી બજારમાં સાધનો ટ્રાન્સફર થવાના શરૂ થશે. એટલે બી બજારમાં હવે 75% સાધનો થઈ જશે
અને અહીંયા માત્ર 25% સાધનો થઈ જશે. હવે સમજવાની વાત એ છે કે માંગ તો એક સરખી જ છે. જેટલા ગ્રાહકો એ બજારમાંથી વસ્તુ ખરીદતા હતા અને જેટલા બીમાં, એટલે ગ્રાહકોની સંખ્યા તો એક સરખી જ છે. પણ હવે ઉત્પાદકોમાં ફેરફાર થઈ ગયો. હવે થાય એવું કે એ બજારથી 25% જે ઉત્પાદનના સાધનો બી બજારમાં, કેમ કે ત્યાં કિંમત ઊંચી છે, ત્યાં જતા રહે, તો એ બજારમાં વસ્તુનો પુરવઠો ઓછો થઈ ગયો, એટલે કે વસ્તુની અછત સર્જાઈ. આપણે અર્થશાસ્ત્રમાં ભણીએ છીએ કે વસ્તુની અછત સર્જાય તો તેની કિંમત વધે. તેની કિંમત વધે. બીજી બાજુ અહીંયા બી બજારમાં 50% જ ઉત્પાદનના સાધનોની જરૂર હતું, પરંતુ 75% થઈ ગયા. અને 75% થઈ ગયા એટલે ઉત્પાદન વધી ગયું. ઉત્પાદન વધ્યું તો પુરવઠો વધ્યો, પુરવઠો વધ્યો તો કિંમત ઘટી. તો એક બાજુ સાધનો માઇગ્રેટ થવાના કારણે અછત સર્જાય, જેના કારણે કિંમતો વધે. એક બાજુ પુરવઠો અને સાધનો વધી જવાના કારણે કિંમત ઘટે. ફરી એકવાર એ કિંમતો લાંબા ગાળે 12 કે 13 રૂપિયા સ્થિર થઈ જાય અને પછી ફરી, અને એટલે કે પછી ફરી બજારના સાધનો બી બજારથી બજાર તરફ ટ્રાન્સફર થાય. અને પછી જ્યારે કિંમતો એક સરખી થાય ત્યારે આ ઓટોમેટિકલી આ મોબિલિટી અને ફ્રી એન્ટ્રી ફ્રી એક્ઝિટ ઓટોમેટિકલી સ્ટોપ થઈ જાય. એટલે એડમ સ્મિથે કીધેલું કે માર્કેટ કેપિટલિસ્ટ એટલે કે મૂડીવાદમાં બજાર એક એવી વ્યવસ્થા છે જ્યાં કિંમતો આપોઆપ નક્કી થાય છે માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા, અને એક અદ્રશ્ય હાથ ઇનવિઝિબલ હેન્ડ માર્કેટને લાંબે ગાળે ઓટોમેટિકલી ઇક્વિલિબ્રિયમમાં લઈ જાય છે. અને એટલા જ માટે કહેવામાં આવે છે કે સરકારની કોઈ ભૂમિકા હોતી નથી. અને એ જ આપણો લાસ્ટ મુદ્દો છે, જો નો ઇન્ટરફિયરન્સ ઓફ ધી ગવર્મેન્ટ. તો જે રીતે મુક્ત બજારની અંદર ફ્રી એન્ટ્રી એન્ડ ફ્રી એક્ઝિટ એ એવું સાબિત કર્યું કે પ્રાઇસ રિમેન્સ કોન્સ્ટન્ટ, એ જ રીતે નો ઇન્ટરફિયરન્સ ઓફ ધી ગવર્મેન્ટ, એમાં સરકારનો કોઈ પણ હસ્તક્ષેપ હોતો નથી. સૌથી પહેલા આપણે એવું સમજીએ કે આવું ક્યારે પણ શક્ય નથી. દેશના વડાપ્રધાન, જેમણે યુક્રેનથી ઘણા બધા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભારત સરકારે એક ભૂમિકા ભજવી, હેમખેમ પાછા આવી શક્યા. ભારતને વિશ્વના ઘણા બધા દેશો અને તેના ડિપ્લોમેટ સાથે વાતચીત કરવી પડી. તમામ પ્રકારની નાણાકીય નીતિથી લઈને રાજકોષીય નીતિ, કરવેરા નીતિથી લઈને વિદેશ વેપારની નીતિ, તમામ પ્રકારની નીતિ સરકાર ઘડતી હોય છે. સરકારના કોઈ પણ પગલાં કે બજેટ કે તેની પોલિસીની સામાન્ય જનતા ઉપર અસર પડતી હોય છે. જેમ કે પેટ્રોલની કિંમતોની અસર સામાન્ય જનમાનસ પર પડતી જ હોય છે, એ લોકોના આર્થિક વ્યવહારો ઉપર પડતી જ હોય છે. માટે સરકારનો હસ્તક્ષેપ ન તો આવું શક્ય નથી. સરકારનો હસ્તક્ષેપ જરૂરી છે બજારના અમુક એવા દુષ્કર પરિણામોથી સમાજને બચાવવા માટે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ માટે વધારે પડતા નૈસર્ગિક સંપદાનું દોહન ન થાય, પ્રદૂષણ ન વધે, કાયદાનું પાલન થાય, ગેરરીતિઓ ના વધે, ગ્રાહકનું શોષણ ન થાય, તે માટે સરકારના કાયદા કાનૂન અને હસ્તક્ષેપની જરૂરિયાત રહે છે. એટલે સરકારના હસ્તક્ષેપનો અભાવ બજારમાં જોવા મળે છે. આવું શક્ય નથી, એટલે જ પૂર્ણ હરીફાઈ એક કાલ્પનિક ખ્યાલ છે. પરંતુ અહીંયા સરકારના હસ્તક્ષેપના અભાવનો અર્થ એવો છે કે બજારમાં માંગ અને પુરવઠાના પરિબળ દ્વારા જે કિંમત નક્કી થાય તેના આધારે તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી થાય. અને સરકારે કોઈ પણ સપોર્ટિંગ પ્રાઇસ કે કોઈ પણ બોટમ કે ટોપ લેવલની પોલિસીસ દ્વારા સપ્રેસ્ડ કરવાની કે એને ફ્રી વાતાવરણ આપવાની એવી એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇસ ઘડવાની જરૂર પડતી નથી. એટલે દેર ઇઝ અ નો ઇન્ટરફિયરન્સ ઓફ ધી ગવર્મેન્ટ. એન્ડ ધેટ્સ વાય સરકાર કોઈક વસ્તુ પર કરવેરા નાખે, કોઈને ના નાખે, અમુક રાજ્ય પર નાખે, અમુક રાજ્ય પર ન નાખે, તો કિંમતોમાં ફરક આવવાનો. પણ જ્યારે સરકારની ટેક્સેશન પોલિસી જ ન હોય તો વસ્તુઓની કિંમતો એક સરખી પ્રવર્તમાન રહેશે. તો મિત્રો, અલ્ટિમેટલી પૂર્ણ હરીફાઈના બધા જ લક્ષણો એવી બાબતને સાબિત કરે છે કે પૂર્ણ હરીફાઈમાં કિંમતો હંમેશા એક સરખી પ્રવર્તમાન રહે છે. તો મિત્રો,
એના તમામ પ્રકારના લક્ષણો એવું સાબિત કરે છે કે પૂર્ણ રિફાઈનમાં કિંમતો એક સરખી રહે છે. આ હતા પૂર્ણ રિફાઈના લક્ષણો મિત્રો. આવતા લેક્ચરમાં આપણે પૂર્ણ રિફાઈની સમતુલા સમજીશું. બહુ જ મહત્વનો પ્રશ્ન, ડોન્ટ મિસ ધેટ લેક્ચર. આવતા લેક્ચરમાં આપણે પૂર્ણ રિફાઈમાં પેઢી અને બજારની સમતુલાને સમજીશું. હોપ આજના લેક્ચરમાં પૂર્ણ રિફાઈના લક્ષણોની તમે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હશે અને હું આપના હૃદય સુધી પહોંચી શક્યો હશે એવી અભ્યર્થના છે. અને આવતા લેક્ચરમાં આપણે ફરી એક નવો ટોપિક પૂર્ણ રિફાઈમાં પેઢી અને બજાર, પેઢી અને ઉદ્યોગની સમતુલા ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં સમજવાનો પ્રયત્ન કરીશું. સો ડોન્ટ મિસ the Swayam Prabha online IGNOU lecture series. Till that, just take care of yourself. હું ડૉક્ટર વિનોદ વિના આપનાથી રજા લઉં છું અને આવતા લેક્ચરમાં આપણે પૂર્ણ રિફાઈ વિશેની માહિતી મેળવીશું. થેન્ક યુ એન્ડ જય હિન્દ.